હરિયંત્ર સિદ્ધ દેવ છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ગુરુ છે. એ ગુરુમાં મુખ્ય આચાર્ય. આચાર્યના આધારે ગચ્છમાં ઉપાધ્યાય અને મુનિઓ. હવે આચાર્ય ભગવંત એમની આરાધનાનો આજનો દિવસ. તીર્થંકર પરમાત્મા પછી આજ સુધી આ સાધન ચાલ્યું એ આવા બધા મહાન એક એક પ્રભાવક આચાર્યોના કારણે જ ચાલ્યું છે. ભગવાન પછી પહેલા આચાર્ય સુધર્મા સ્વામી, એ આચાર્ય પરંપરા આગળ ચાલતા ચાલતા આજ સુધીના આચાર્યો સુધી આવી અને અક્ષુન્ન આજ સુધી ચાલી અને જે ચાલતી રહેશે. આચાર્ય ધાતુ સુવર્ણ. આચાર છે ને એની બધી જ કિંમત હોય ને, વિશ્વમાં ગમે ત્યાં જાઓ, કિંમત તમારી નૈતિકતા પ્રમાણિકતા અને આચારની જ છે. જેમ સોનું આખા વિશ્વમાં બધે ચાલે, એમ આચાર સંપન્ન વ્યક્તિ પણ આખા વિશ્વમાં બધે સન્માન પામે. ગુરુ એ ગ્રહ છે આચાર્યના અંડરમાં. બધા ગ્રહો નબળા હોય, પણ એક ગુરુ સબળ હોય તો આખી કુંડલી એની બળવાન થઈ જાય. આચાર્ય એટલે ગુરુ. હરિયન પરમાત્મા બે ગ્રહ, સિદ્ધ પરમાત્મા એમના પણ બે ગ્રહ, મંગળ અને સૂર્ય. આચાર્યનો એક જ માત્ર ગુરુ. ધાતુ સુવર્ણ, રત્ન પોગરાજ. અનાજ કયું બોલો? ચણા. ચણા સૌથી તાકાતવાન. આપણે વધારે મીઠાઈઓ કઈ થાય દેશી રીતે? બુંદીના લાડુ, બુંદીના લાડુ, મોતિયા લાડુ, મોહનથાળ, મૈસૂર, બધું ચણાનું. ચણામાં તાકાત ખૂબ. ઘોડા ચણા જ ખાય ને પછી દોડે. હા, જૂના જમાનામાં મારવાડીઓ છે ને, યાત્રા કરવા નીકળે તો ચૂપચાપ નીકળે, કઈ ના નીકળે. રસ્તામાં બસ ચણા ફાકતા જાય અને ભાગતા જાય. 4 ધામની યાત્રા કરી આવે ચણાના જોર ઉપર. ચણા પાછા નિરોગી. ચણાથી કફ થાય જ નહીં, કફ શોષી લે. બહુ કફ થતો હોય તો એકલા કોરા ચણા ખાય ને પછી ઉપર પાણી ના પીએ તો કફને શોષી નાખે. ચણા અવાજ ચોખ્ખો કરી નાખે. ચણાની મીઠાઈ ખાય ને તો અવાજ ના બે, બાકીની બધી મીઠાઈ ખાય તો અવાજ બેસી જાય. ચણા રડકતો જો રાખે અવાજ. મારવાડીઓ ચણા વધારે ખાય ભાઈ, લોક વર્ગ. મેં આખું ચણા ખાવા વાળું. ત્યાં તો પૂરીએ ચણાની, શાક ભજીયાનું, મીઠાઈ મોહનથાળ કે બુંદી અને ફરસાણમાં પાછા ભજીયા. દાળ ચણાની બોલો, એક ચણામાં બધું. પૂરીએ ચણાની.
પાડોમાં રહે ને, પાડોમાં કોઈ ચણતર કરવી પડે, એને ચણા ખાય ને તો મજબૂત રહે, પગ દુખવા ના આવે આપણી છે. આચાર્ય છે ને શું કરે, આચાર એટલે ચલાવે, બેસવા ના દે તમને. એમનો ધર્મ જે છે ચલાવવા, સમ્યક આચરણ કરાવવું, સમ્યક ચલાવવા, જ્ઞાન સમ્યક, દર્શન સમ્યક, ચારિત્ર સમ્યક, તપ સમ્યક ને વીર્ય પણ સમ્યક. આ 5 આચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચૈત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. 5 આચારમાં કુશળ, 5 આચારનું પાલન કરાવે એવા આચાર્ય ભગવંત, એમની આજ આરાધનાનો દિવસ. ઓમ હ્રીમ નમો આયર્યાન. તમે શું બોલો, આયર્યાનમ બોલો કે આયર્યાનમ બોલો? આય એટલે શું? આય શબ્દનો અર્થ શું થાય? લાભ. પ્રાપ્તિ નામની જે સિદ્ધિ છે ને એ નમો આયર્યાનમાં છે. નમો આયર્યાનનો જાપ અને આચાર્યની સેવા લોકોને સમૃદ્ધ બનાવે, સંઘને સમૃદ્ધ બનાવે. સૂર્યમંત્રની સાધના કરેલા આચાર્ય જો સિદ્ધ હોય તો જેના ઉપર વાસ્કમ નાખે એ કરોડપતિ. એમના શ્રાવકોને લક્ષ્મીના જાપે ના કરવા પડે અને કોઈના જાપ ના કરવા પડે, માત્ર એમને ગુરુ માને અને એમનું કલ્યાણ થઈ જાય. હેમચંદ્ર શ્રીમાના વખતમાં પાટણમાં કેટલા કરોડપતિ જૈન હતા? 1800. અને એક જૈનના ઘરમાં મિનિમમ 14 કરોડ સોના મોર, એટલે 14 કરોડ તોલા. હિસાબના કાગળિયા મળે છે એ ટાઈમના, કોનો કેટલો અઢેવો. હીરશ્રીમાના વખતમાં માત્ર દીવની અંદર એમના 4000 શ્રાવકો એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો ધંધા કરવા વાળા કરોડોપતિ હતા, જે રોજ પાલખીમાં બેસી દોડતા એમના મજૂરો, કારણ કે એને ઘી ને ગોળ જ ખવડાવે. અડધો પોણો કલાકમાં તો 16 કિલોમીટર કાપી ઓના પહોંચી જાય, ઓના બધા વ્યાખ્યાન સાંભળી પાછા જાય. જેટલા બંદર હતા બધા ફક્ત હીરશ્રીમાના, બધે કરોડપતિ શ્રાવકો. ગંધાના શ્રાવકો પણ એટલા જ શ્રીમંત, ઉનાના દીવના શ્રાવકો પણ એટલા જ શ્રીમંત. આગળ માંગરોળ, આ બધા બંદરો હતા, બધે જ તભાગચ્છના શ્રાવકો અતિ શ્રીમંત. બહુ પુણ્યવાન આચાર્ય આવે ને ત્યારે આખો સંઘ એટલો બધો સમૃદ્ધ થઈ જાય જેનો હિસાબ નહીં. એક જ વ્યક્તિના પુણ્યથી આખો સંઘ મજબૂત થઈ જાય. આવા આચાર્ય ભગવંત, એમનું ધ્યાન સ્વર્ણાષ્ટાબ્દ સહસ્ત્રપત્ર કમલે પદ્માસનસ્થમ મુનિ. સુવર્ણ કમળ ઉપર બિરાજમાન, પદ્માસનમાં બિરાજમાન એવા ગૌતમ જેવા આચાર્યોનું ધ્યાન શ્રાવક કરે. ઓમ પ્રેમ નમો આયર્યાન 10-20 માળા, બાકી તો બધું 36. પંચમરવેષ્ટીમાં સૌથી ઓછા
ખમાસ હમણાં સિદ્ધ ભગવાનના સૌથી વધારે આચાર્ય. નવપદમાં નહીં, પંચ પરમેષ્ઠીમાં. નવપદમાં તો બીજા ઘણા બધો છે, બહુ ઘણા બધા એમના ખમાસ હમણાં છે. તો આચાર્ય ભગવંત જેમની કૃપાથી આજે આપણને શાસન મળ્યું છે, એમના ચરણોમાં વંદન. હવે આપણે વાત ચાલે છે પરમાત્મા પાર્શનાથ ભગવાન દેશના આપે છે, અને એમાં અષ્ટસેન રાજાએ ભગવાનના 10 ગણધરો એક સરખા 25 વર્ષના 10 બધા જ રૂપાળા, બધા જ એકદમ પર્સનાલિટી વાળા, અતિ બુદ્ધિમાન, ચૌદ પૂર્વના પારગામી પ્રભુને પૂછ્યું કયું એવું પુણ્ય કે આવા ગંધર્વ પદના આ સ્વામી થયા. તે પહેલા ગંધર શુભદત્તની જન્મ જન્માંતરની કથા પરમાત્મા કહી રહ્યા છે. કૌશાંબીના રાજકુમાર જય મંગળ અતિ ઉદારતાના કારણે પિતાએ ઠપકો આપ્યો. એક વાત ખ્યાલમાં રાખજો, પ્રયાસ કરીને અર્યંત અને ગણધરના આત્મા ક્યારેય કંજૂસ હોય નહીં. અને કંજૂસ હોય એ ગણધર થઈ શક્યા નહીં. એ લોકોની ઉદારતા ઘણી વખત વ્યવહારમાં હોવી જોઈએ, એના કરતા બી વધારે હોય. એ લોકોને કઠિયામણ કરી, પણ તમે એને રોકી ના શકો, એમનો સ્વભાવ હોય ને. બાપાએ ઠપકો આપ્યો પણ રોકાણો નહીં. બાપા નારાજ થઈ ગયા, ત્યાં નીકળી ગયો. જ્યાં ગયો ત્યાં પરોપકાર કર્યો. ગંભીર ગામમાં ત્યાં કુળપુત્રને ડાકણમાંથી જીવતો છોડાયો. પછી ત્યાંથી પોતે રવાના થઈ અને ઠેઠ ગીજની પહોંચ્યો. ત્યાંના રાજા વસંતસેન દીકરો કુલયચંદ્ર વસંત મહોત્સવમાં નૃત્યની મહેફિલ જામી હતી, એ જોઈ રહ્યા હતા. ત્યાં જ ઉભા ઉભા એને પણ મહેફિલ માણવાનું શરૂ કર્યું. ત્યાં જ એક ભયાનક સુબટ પ્રગટ થઈ અને કુલયચંદ્રને લલકારે છે. બે જણા થોડે દૂર જઈ યુદ્ધ કરે છે. બીજું કોઈ કુલયચંદ્રની સાથે આવતું નથી. એ જોઈને જય મંગળ પરાર્થનો રસ્યો સીધો ત્યાં જઈને ભેળાઈ ગયો. બે જણા જયારે ભેગા થઈ ગયા લડતા, ત્યારે જે સુબટ લડતો હતો એને એકદમ બદલ્યું અને કહ્યું બસ કે હવે તમારે બે લડવાની જરૂર નથી. હું તમને યાદ કરવા આવ્યો છું, ગયા જન્મનો તમારો પિતા છું. તમે બંને મારી સાથે દીક્ષા લીધી હતી. આપણે ત્રણેય જણા દેવલોકમાં સાથે ઉત્પન્ન થયા. પણ જ્ઞાની ભગવંતે તમને બે માટે કહ્યું કે જે શાસન દુર્લભ છે તમારા માટે, એટલે તમે મને કહ્યું કે ગમે તે તમને જે શાસન મળે એ માટે તમે પ્રયાસ કરજો. તમારું આયુષ્ય લાંબુ છે. અમે મરશું, અમે ત્યાં ઉત્પન્ન થશું, પછી પણ તમે લાંબો કાળ દેવલોકમાં રહેવાના છો, તો અમને ધર્મ પમાડજો. તમે મને સોગંદ ગાલી હતી, નહીતર તો દેવલોકમાં ભૂલી જાય. ત્યાં કાળ નામની ચીજ હોતી જ નથી. એટલે કઈ રીતે યાદ રાખે ફલાણા ટાઈમે જવાનું છે? ઘડિયાળ હોય તો ટીંકા વાગે ને. પણ સોગંદ ગાલેલી એટલે યાદ રાખવું જ પડે. એટલે કે હું આવ્યો છું, તમે યાદ કરો તમારા પૂરો ભાવને. પેલા કુલયચંદ્રને યાદ આવી ગયું, પછી એને જય મંગળને વાત કરી, એને યાદ આવ્યું. એ બે ની વાત એના બાપે સાંભળી, વસંતસેને કુલયચંદ્રના. એ કે હું તમારી જોડે હતો ગયા બહુ ત્રીજો.
ભાવનામાં તો દેવ ગુપ્ત મુનિ. ચલો કે આ ભાવમાં આપણે ત્રણે ભેગા થઈ ગયા ગુરુભાઈઓ. ગયા ઘરે, પૂજા કરી, જમ્યા, પછી રાજા બેઠા આરામથી આરામ ખુરશી ઉપર. બે ભાઈઓને, બે દોસ્તારોને બોલાયા, દીકરાને ને નવા ભાઈબંધ જય મંગળ, અને કહ્યું પૂર્વભાવમાં કરેલા પુણ્યને મેં ભોગવ્યું અત્યાર સુધી, પણ મારું એક પુણ્ય કે મને પણ જાતિ સ્મરણ થયું, મને પણ ગયા ભાવમાં પાડેલું સંયમ યાદ આવી ગયું, એટલે મારો વિવેક મને પ્રાપ્ત થયો. એટલે હવે મારે તમને એક જ વાત કરવાની છે કે મારી ઈચ્છા સંયમ લેવાની છે. અને દીકરાઓ તમે રજા આપો. આજે દીકરાને રજા બાપાએ લેવા જવું પડે છે. જૂના જમાનામાં બાપ દીકરા પાસે રજા લેતા, અને એ સીધો માર્ગ હતો. બરોબર, દરેક બાપે દીકરા પાસેથી રજા લઈ અને આ રસ્તે નીકળવું જ જોઈએ કે મારે જવું છે હવે આ રસ્તે. ગમે તેના રાજ્ય સુખ ભોગવો ને અનંતકાળ તો તૃપ્તિ થવાની નથી. અને હવે મારે આટલું બધું રખડવું એ નથી. અનંતકાળમાં ઘણું ખાધું, ઘણું ભોગ્યું, કઈ નવું નથી. તો તમે બંને જણા મને ધર્મમાં સહાયક બનો. તમે આ રાજ એનો ભાર લઈ લો. કોળચંદ્રને ખાસ કહ્યું, બેટા તું લઈ લે ને હું પણ ફ્રી થઈને નીકળી જાઉં. રાજાએ કહ્યું એટલે પૂર્વ ભાવના શહેરને યાદ કરી અને બંને રાજકુમાર દુઃખી થઈ ગયા, રોવા લાગ્યા કે અમે રોકાય જ નહીં દુષ્કા ભરતા. રાજાએ કહ્યું કે બેટા આમ કાયર કેમ થાવ છો? આ કઈ નવી વાત છે? દુનિયામાં જે આવ્યા છે એને જવાનું જ છે. ચાર જણા ઉપાડી મૂકવા જાય એના કરતા પોતાના પગે ચાલી જાય તું ખોટું. બલિયારી એની જ છે જે સ્વયં ચાલીને ઘરનો ને બધાનો ત્યાગ કરે. એટલે તમે મને રજા આપો. તમે આમ મોહ ના કરો. પૂર્ણચંદ્ર કે છે કે ચોક્કસ હવે આજ કરવા લાયક છે, તો અમે પણ તમારી સાથે આવશું. અમને શું કરવા સંસારમાં રાખીને જાઓ છો? તમારા માટે જો સંસાર ભયંકર હોય તો અમારા માટે કોઈ થોડો સુખંકર છે કે શુભંકર છે? મારા માટે બી ભયંકર છે. તમારી સાથે હવે નીકળશું. રાજા કહે બેટા વાત સાચી છે, નીકળવું જ જોઈએ, પણ જે જવાબદારી છે એને ગમે તેમ ફેંકીને ના નીકળાય. રાજ્યનો જો કોઈ નાયક ન હોય તો આખું રાજ્ય ખોરંબે પડી જાય, સજ્જનને પીડા થાય અને દુર્જનો નાચે કૂદે, એ હાલત થઈ જાય. એટલે થોડો આપણે ધર્મ કરવા જઈએ અને અધર્મ બહુ મોટો વધી જાય. આખી પ્રજા જે ખોટા રસ્તે ચડી જાય ને એ અધર્મ બહુ મોટો થઈ જાય. રાજાનો ધર્મ છે એકવાર રાજનું પાલન કરવું ને પછી નીકળવું. હું તો ઉંમર લાયક થઈ ગયો છું, નીકળું બરાબર છું, પણ તમારે નહીં નીકળવાનું. કેમ? શાસ્ત્ર સ્પષ્ટ કહે છે સામર્થ્ય હોય એને રાજ્ય અથવા કુટુંબ એને નિરાધાર છોડીને ક્યારે પણ દીક્ષા લેવી નહીં, એ અયોગ્ય છે. માતા પિતા, કુટુંબ, પરિવાર, પોતાની કંપનીઓના નોકરો એ બધા એને રખડતા મૂકી અને સંયમ ક્યારે પણ લેવાનું નથી. એ બધાની વ્યવસ્થા ટીપટોપ થઈ જાય. કોઈ પણ પાછળથી એમ ન કે હમણાં દીક્ષા લીધી અમને બધાને રખડતા કરી મૂક્યા.
અને એ રીતે દ્વેષ ન કરે, એ રીતે સંયમ લેવાય. એટલે કુટુંબ પણ દુઃખી થતું હોય નીકળી જવાથી, પાછળથી મા બાપ એમનું કોઈ સાચવનાર ન રહે, પછી બધી રીતે કષ્ટાય, તો એ રીતે દીક્ષા ક્યારે પણ ના લેવાય. તો રાજકુમાર કહે છે એમ કરો, જય મંગલ આપી દો રાજ્ય. રાજા કે મને કઈ વાંધો નથી, એ સ્વીકારતો હોય તો. જ્યાં મંગલ કે કુલચંદ્ર દીક્ષા લઈને હું રાજકોટ બેહું, એ તો નહીં બને. કે ગયા જન્મમાં અમે ધર્મ સાથે કર્યો છે, આ જન્મમાં અમે ધર્મ સાથે જ કરશું, સાથે જ સુખી થઈશું, સાથે જ દુઃખ ભોગવશું, દેવકમાં જઈશું તો પણ સાથે જ જઈશું. વસંત સેન કે હવે જુઓ, ઝઘડો મૂકો, તમારા બે જણાને હું ઠેકાણે પાડું છું. હું જે કહું એ તમારે કરવાનું છે, મારા વચન ઉપર તમારે પગ મૂકવાનો નથી, કે માથા પર પગ મૂક્યો ગણાય. રાજાએ તરત જ મંત્રીઓને બધાને બોલાવી રાજ્યાભિષેક એની તૈયારી કરી, ઉત્તમ મુહૂર્તમાં બંનેને એક ગાદી પર બેહાડી અડધું અડધું રાજ્ય સોંપી અને રાજા બનાવી દીધા. શિખામણ આપી, કોઈને પીડા ન થાય એવી રીતે રાજ કરજો, અને આલોક ને પરલોક બંને સંભાળજો. લોકો સામંતોને પણ સમજાવ્યા, જેવી રીતે મને જુઓ છો એ જ રીતે આ લોકો જોજો, આમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નહીં. પછી પોતે દીન અને અનાથ એના માટે જબરદસ્ત દાન શરૂ કર્યું. દીન અને અનાથ જેટલા ગામમાં હતા બધાને બોલાવી જેને જેટલું જેવી રીતે જોઈતું હોય એ ધન ધાન્ય વગેરે આપી દીધું. બધા જ કેદખાના છોડી મૂક્યા. બે કામ તો કરે દીક્ષા લેવા વાળા, શક્તિશાળી રાજા વગેરે હોય તો, શ્રીમંત હોય તો પણ એ જ રીતે. દીન અને અનાથને આપ્યા વિના માત્ર દીકરાઓનું ઘર સાચું કરીને જે નીકળે એમનું પણ કલ્યાણ થતું નથી. બહુ ઓછા કરો એને તો દીન અનાથ જે તમારા સગા સંબંધી નથી, અને દેવ અને ગુરુ શક્તિ પ્રમાણે બધો જ ખર્ચ એમાં કરવાનો, પરિવારને એના ભરણ પોષણ ચાલે, એનો ધંધો ચાલે એટલું આપવાનું, બધું નહીં આપવાનું. બાપે દાદાનું ચાલ્યું આવતું હોય એ આપી દેવાનું, જેમ રાજ ચાલ્યું આવે છે બાપનું એ આપી દેવાનું. પણ એમાં જેટલો ભંડાર પોતે ઉભો કર્યો હોય એ ખર્ચી નાખવાનો, દીકરો નવો ભંડાર ભેગો કરે, બહુ ચિંતા નહીં કરવાની. તમે ગમે તેટલું આપો ને, એના નસીબમાં હોય તો જ રહેવાનું, નસીબમાં હોય તો નહીં રહેવાનું. તમે ખાલી 50 રૂપિયા આપીને કાઢ્યો હોય પણ નસીબ હોય તો કરોડપતિ થઈ જાય, નસીબ ના હોય ને તો હોય બધું ગુમાવી દે, આપ્યું કામ ના આવે. પણ તમે આપીને નીકળો ને એનું એટલું બધું પુણ્ય વધે ને કે ક્યારે દુઃખી ના થાય. આ રીતે રાજા દીક્ષા લેવાની તૈયારી કરી, ચંપક વનમાં પહોંચ્યા, તપાસ કરી ત્યાં અચાસુરી નામના આચાર્ય ભગવાન હાજર જ હતા. તરત દીક્ષા લઈ લીધી. મરવા માટે મુહૂર્ત જોવાનું હોય, બળવા માટે જગ્યા જોવાની હોય, એમ દીક્ષા માટે ગુરુ જોવાના ના હોય. જ્યારે પણ પરિણત વ્યક્તિઓને જ્યારે પણ વૈરાગ્ય થાય ત્યારે નીકળી જવાનું, જે ગુરુ મહારાજ હોય એમની પાસે દીક્ષા લઈ લેવાની. અને આપણે દીક્ષાની ભાવના થાય ત્યારે જે ગુરુ મહારાજ આવે એ આપણે લાયક હોય એ જ આવે. ભગવાને 11 ગૌતમ સરખા હોય. ગૌતમ સૌથી જોરદાર, એમના 50,000 છેલ્લા,
શું બીજા કોઈ ચેલા જ ના કરવા, અમને એકલાને ચેલા થવા? હવે પોતપોતાના લાયક ગુરુ ગોતી લેવાનું. જે સામે ચાલી ના આવે એ આપણા ગુરુ. ગુરુની પરીક્ષા કરનાર આપણે કોણ? આપણે છોડવું છે, વાત પૂરી થઈ. છોડનારો ચિકાસ ના કરે. હજી એને કંઈક મેળવવું હોય ને, અનુકૂળતાઓ મેળવવી હોય, બીજું બધું મેળવવું હોય, એ આ બધી ચિકાસ કરે કે ત્યાં ફાવશે કે નહીં. એટલે આ ફાવવાનું ન ફાવવાનું, મશાણમાં જવું છે ત્યાં વળી એને ફાવવાનું છું ન ફાવવાનું છું. રિક્ષા લઈને જ્યારે કરી ગયા. જયમંગલ ને કુળેચંદ્ર બંને સગા ભાઈ ની જેમ એક ગુરુના ચેલા કેમ પરમ સ્નેહથી રહે એ રીતે રાજ્ય ચલાવે છે. લોકોને એટલી બધી રાહત આપી કે બાપાને બધા ભૂલી ગયા. ચાર બાજુ એમની કીર્તિ ફેલાની. કા રાજા બહુ સારા છે, આમ રાજ કરી રહ્યા છે બંને. અને એક દિવસે પ્રતિહારી આવી અને વિનંતી કરી કે કૌશાંબી નગરીથી વિજય ઘોષ મહારાજાએ મોકલેલા પ્રધાન પુરુષો દરવાજામાં આવીને ઉભા છે અને જયમંગલ મહારાજને મળવા ઈચ્છે છે. તરત જ બંને જણાએ જલ્દી મોકલો. પેલા આવ્યા. જયમંગલ ઉભો થઈ ગયો, અભિવાદન કર્યું. પપ્પાના માણસો આવ્યા છે ને, બાપની જેમ એમને વિનય કર્યો. બધાના આસન પર બેહાડ્યા પોતાની બાજુમાં. પછી એ લોકોએ પણ મુજરો કરી અને લેખ આપ્યો. જયમંગલ વાંચ્યું. પપ્પાએ લખ્યું તું, શારીરમ નિખિલમ બલમ ભાગમ દિક્તિ વિકટેણ મેં દટ્ટવેસુ પાયટ્ટઈ પરિગય પાયમ તા આવ્યમ પાના પાવણ ગબ્બ ગંતુ મૌણા વચ્છંતિ વંચાતુવમ મમ દટ્ટુમ જયતિતા લૌતુમમ ઇજ્જાય નિસંશયમ. બેટા, મારું આખું શરીર નિર્બળ થઈ ગયું છે, નજર પણ હાવ ઓછી થઈ ગઈ છે, બધું જાગું જાગું દેખાય છે. મારા પ્રાણ મહેમાનની જેમ જાઉં જાઉં કરી રહ્યા છે. જો તું મને જોવા માંગતો હોય તો ઊભી ઘડીએ ત્યાંથી રવાના થઈ અને અહીં આવજે. પત્ર વાંચતા જ એને પપ્પા યાદ આવ્યા, માં યાદ આવી. એકદમ મનમાં શોકનો ઉગ્ર ઉભરાણો, આંખમાંથી આંસુની ધાર ચાલી. ગોળેચંદ્ર એકદમ વિચારમાં પડી ગયો, શું વાત છે? ગોળેચંદ્રે જયમંગલને કહ્યું કે ધીર પુરુષોએ ક્યારે પણ ગમે તે અવસ્થામાં એમ આંસુડા પાડવાના ના હોય. શું વાત કરે છે? કેમ એકદમ તારી આંખમાંથી આટલા બધા આંસુ? જયમંગલ તો બોલી શકતો નથી. એને લેખ આપી દીધો ગોળેચંદ્ર હાથમાં. વાંચ્યો એ વાત સમજી ગયો એ કોઈ વાત સાચી છે. આપણા ઉપકારી પુરુષો એમની યાદ આવે તો આંખમાંથી આંસુ આવે જ. કહ્યું કે ભાઈ, કોઈ સંતાપ કરવાની જરૂર નથી, હવે આપણે જલ્દી અહીંથી નીકળીએ અને ત્યાં જઈએ. ધન મળે, સગા સંબંધી મળે, બધું જ મળે, પણ માતા પિતા ક્યાંથી મળે દુનિયામાં? એ કોઈ ડબલ હોતા નથી. પિતાને પુત્રને જોવાની ઈચ્છા વાળા માતા પિતા એને ઝંખતા જયારે મરી જાય છે ને, તો જન્માંતરમાં પણ એ ઝંખના એમની પૂરી નથી થતી અને ઝંખનાના કારણે દુઃખી હોય છે. એટલે આપણે આપણા માતા પિતાને એવા દુઃખી કરાય જ નહીં. જલ્દી કરો તૈયારી. જયમંગલે તૈયારી કરી, પણ એને કહ્યું કે તારે મારી જોડે નથી આવવાનું. ભલે આપણે બેને પ્રેમ છે, રાજને ન ધણિયા તું છોડીને જવાય નહીં.
અને મારે ત્યાં જવું એ બહુ જરૂરી છે. હું તો આજે જ નીકળું છું, પણ તમારે અહીં જ રહેવાનું. નાયક વિનાનું રાજ્ય ગમે ત્યારે કોઈ કબજો કરીને આખી પ્રજાને પીડી નાખે. એટલે ઘર એ રીતે પારખે ભરોસો મૂકીને ના જવાય. હું પિતાજીને પૂછી મળી પછી આવી જઈશ. હવે એને ગરજતપુરમાં જ રાખી પોતે ત્યાંથી બહુ ઝડપી વાહનોથી નીકળ્યો. કોસાંબી પહોંચી ગયા. પિતાને ખબર પડી. સામૈયા કરાવ્યા, નગર આખું શણગાર્યું. રાજકુમાર પ્રવેશ કરી જેવા મહેલમાં પહોંચ્યા, સાવ ખકડી ગયેલા શરીરવાળા, થાકી ગયેલા પિતાજીને જોતા જ સીધો એમના ચરણોમાં ઢગલો થઈ પડી ગયો. બાપા એને ઉપાડી ખોળામાં બેસાડી ખૂબ જ વાત કર્યું. પછી બધું પૂછ્યું. એને પણ વાત કરી કે તમારી રિસાઈન નીકળ્યા પછી આવી આવી પરિસ્થિતિમાંથી પાસ થયો. પછી રાજાએ કીધું, બેટા હવે તારા મહેલમાં જમવાનું બધું પતી ગયું. બોલાવ્યો રાજાએ, બેસાડ્યો અને કહ્યું, બેટા હવે રાજનો સ્વીકાર કર. મારું હવે 5 જ દિવસ જીવન બાકી છે. મેં બધી તૈયારી કરી રાખી છે. અહીં હરદત્ત નામના ગણીવર છે, એમની પાસે મારે સંતારા દીક્ષા લેવાની છે. દીક્ષા અને સીધું જ અણસણ. 5 જ દિવસ તમારું આયુષ્ય છે, પણ 5 દિવસમાં પણ મારે મારા આત્માની સાધના કરી લેવી છે. મારે અવિરતીમાં મરવું નથી, હું વિરતીમાં જ મરીશ. તો હવે તું જરાય સંતાપ કર્યા વિના મને રજા આપ. રાજકુમાર તો સ્તબ્ધ થઈ ગયો આ વાત સાંભળતા જ. એને એમ કે હવે પિતાજીની સેવા કરીશ, બધાની સેવા કરીશ. એને બદલે પિતાજી બતાવી દીધું કે 5 જ દિવસનું મારું આયુષ્ય છે અને મારે આત્માની સાધના કરવાની છે. તું ટાઈમ સરાવી ગયો છું. રાજને નો ધારું મૂકીને મારાથી નીકળાય નહીં. રાજાના ચરણોમાં પડીને રાજકુમાર ખૂબ રોવા લાગ્યા. રાજા કે બેટા હવે તું જે કરે છે બરોબર નથી. મોત આવી જ ગયું છે સામે. હવે એનાથી મોટું સંતાડવાનું શું મતલબ છે? તારે પણ સ્વીકારવું પડે ને. એટલે તું સ્વાભાવિક સ્થિર થઈ જા. કોઈ મારે ઉપદેશ નથી કરવો તને. એમ કહીને તરત જ બધાને બોલાવ્યા, બધી રાણીઓને, નગરના લોકોને, અને ખામણા કર્યા. પછી બધાની સાથે હરદત્ત ગણીની પાસે ગયા. સંતારા દીક્ષા લીધી. અત્યંત સમાધિમાં ચિત્ત પરોવ્યું. આ જીવન અર્ષણ કરી લઈ લીધું. બધા સાધુઓ ભેગા થઈ ગયા. પર્યંતા રાજના સૂત્ર એના દ્વારા એમને આરાધના કરવા લાગ્યા. ગુરુ મહારાજે પણ અત્યંત મીઠી વાણીથી એમને છેલ્લી શિખામણો આપી. આ રીતે વિજય ઘોષ રાજર્ષિ એ ટાઈમે કરવા લાયક બધી જ ધર્મ ક્રિયાઓ કરી નિરંતર પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા કરતા મરીને સર્વાર્થ સિદ્ધિમાં દેવ થઈ ગયા. માત્ર 5 દિવસનું સંયમ અને ઠેઠ સર્વાર્થ સિદ્ધિ. સૌથી શ્રેષ્ઠ દેવનો આ તાકાત છે સંયમની. ત્યાં પહોંચ્યા અને ત્યાંના દેવ બન્યા. જય મંગલ ને રાજા થવું જ પડ્યું. બસ બધા જ સામંતો એના ચરણોમાં પડી ગયા. જે શાસનની પ્રભાવના કરે છે, સાધુઓની સેવા કરે છે, રાજ્ય લક્ષ્મી ચલાવે છે. હવે મહારાજાને 2 રાણી છે. એક તો જય મંગલની માં, બીજા એક પદ્માવતી દેવી હતા, અને એનો દીકરો હતો જયશેખર. પણ જય મંગલ મોવડી પાટવીએ ગણાય.
એટલે રાજાએ તો હકથી એને રાજ આપી દીધું, પણ પદ્માવતી જે છે એ આ મોટા દીકરો બીજી રાણીનો એની આવી રીતિ જોઈ ઈર્ષ્યાથી મળીને ખાક થઈ જાય છે. એને એમ થાય છે કે આ જયમંગલ જીવતો હોય તો મારા દીકરાને ક્યારે રાજ મળશે નહીં. સંસાર છે ને ચોથા રમક પાંચવા રમક હરખો છો. શું ચાર કરે ખબર છે? જયમંગળ એને સગી માં કરતા વધારે માન આપે છે અને એ વિચાર કરે છે ગમે તેમ કઈ જયમંગલને ઝેર આપીને પણ મારી નાખું તો મારા દીકરાને રાજ મળે. જયમંગલ પણ ભલે રાજ લીધું છે પણ એનું ચિત્ત તો છે જ નહીં રાજમાં. આખા સંસારને અનિત્ય જુએ છે, રાજ્યને તો બંધન જેવું જુએ છે. ક્યારે હું આજથી છૂટીશ અને ક્યારે હું સંયમનો સ્વીકાર કરીશ એ ભાવનામાં રમે છે. એમાં એને જયશેખર કુમારને યુવરાજ બનાવી દીધો, પોતાના પછી પોતાના વારસદાર તરીકે એને ઘોષિત કરી દીધો. તો એની માને સંતોષ નથી. મારો દીકરો તો ગાદી ઉપર જ જોઈએ, યુવરાજ પદ ઉપર પણ નહીં. સ્ત્રીઓનો પણ જે લોભ છે ને ઘણી વાર બહુ અનર્થકારી બનતો હોય છે. હવે એકવાર એવું બન્યું, કોઈ દુશ્મનોએ સામે મંડ પોકાર્યું, રાજા દિગ્વિજય કરવા માટે નીકળ્યા, ત્યારે એ માં પણ સાથે જ આવી કે બેટા તારી સંભાળ તો હું જ રાખીશ એમ કરીને સાથે આવી. જમના નદીના કિનારે પડાવ પડ્યો છે, રાતમાં બધા સુઈ ગયા છે, સેવકોય સુઈ ગયા છે. ત્યારે રાણી એકલી જયમંગલ રાજા પાસે જાય છે અને કહે છે જયશેખરને અચાનક કોઈ બીમારી આવી ગઈ છે અને એક બહુ કષ્ટાઈ રહ્યો છે, તમને યાદ કરે છે, ચાલો. મારો ભાઈ કષ્ટાય? રાજા તરત જ ઉભા થયા, ગયા એકલા જ, કોઈને કહ્યું પણ નહીં કે હું ક્યાં જઉં છું. રાણીએ તો બહુ સરસ આસન પાથર્યું, રાજાને બિહાડ્યા અને પહેલા એને કહ્યું કે તમે બેસો, હું દીકરાને બોલાવું, પણ લો કે પાનનું બીડું ખાઓ. પાનના બીડામાં હળાહળ ઝેર નાખી દીધેલું અને એવું પાનનું બીડું તૈયાર કરેલું સીધું જ જયમંગલને ખવડાવી દીધું. બોલો કેવો વિચિત્ર સંસાર! આને ક્યારે જલ્દી સંયમ મળે એવી ભાવના છે અને અહીંયા માં પોતે જ એને મારવા તૈયાર થાય છે. એને કલ્પના ના હોય કે માં આવું કરે. હંમેશા ભલા બધાને ભલા જ જુએ. ખાધું ને બીજી જ મિનિટ બેહોશ, ભયંકર ઝેર ચડી ગયું અને પછી તો એ રાણીએ બેહોશ રાજાને પોટલામાં બાંધીને યમુના નદીમાં વહેતો કરી દીધો. અડધી રાતના એકલી રાણી. બોલો કેટલું સાહસ એક સ્ત્રીનું! જબરદસ્ત પ્રવાહ ચાલતો હતો, એમાં રાજા વહી ગયા. ખરેખર અનાર્ય સ્ત્રીઓ ઉપકારી એવા અને સ્નેહ વાળા એવા પણ પોતાના નિકટના સગાને આવી રીતે આપત્તિમાં નાખી દે છે. ન તો પોતાના કુળની ગણના કરે, ન શીલની, ન અભ્યાસની, નાગરની જેમ આવી રીતે મનુષ્યને ખતમ કરી નાખે. બોલે શું ને કરે શું એની કઈ ખબર જ ના પડે. આવા એકદમ મા ઉપર વિશ્વાસ વાળો વ્યક્તિ અને એને આવું એના ઉપર કાવતરું કર્યું. યમુના નદીનું પાણી વહી રહ્યું છે, એમાં એ ખેંચાઈ રહ્યો છે. મગરમચ્છના પૂંછડાઓથી પાણીના ફુવારા ઉડે છે, એનાથી આખો ભીંજાય છે અને પ્રવાહ જાય છે એ બાજુ પશ્ચિમમાં એ જઈ રહ્યો છે. બહુ ઝડપથી જઈ રહ્યો છે. ઠેઠ ક્યાંય દૂર 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 કિનારે પહોંચી ગયો. ઝેર છે ને એનો એક પ્રાકૃતિક ઈલાજ છે. નિરંતર એના ઉપર પાણીનું ચોખ્ખા અને તાજા પાણી
એના ઉપર જબરદસ્ત અભિષેક થાય તો ઝેરની આખી ગરમી ખતમ થઈ જાય. એટલે એ રીતે આને તેને મારી નાખવા માટે નાખ્યો જમુનામાં. પણ જમુનાના પ્રવાહમાં ઔષધિઓ પણ હોય. જમુના નદી તો વિશિષ્ટ નદી છે, અને એમાં પછી એવું ઠંડક અને તે બરફમાંથી જ પાણી આવતું એકદમ ઠંડુ હોય, એના કારણે એનું બધું ઝેર ઉતરી ગયું. ઝેર ઉતરી ગયું, રાજા જાગ્યા, પણ પોટલું બાંધેલું છે. આ શું કે કોને મને બાંધ્યો? હું ક્યાં પહોંચ્યો? ખરેખર આ સ્વપ્ન છે કે મારો ભ્રમ છે? ત્યાં તો દિવસ ઉગી ગયેલો, એક પ્રહર જેટલો ચડી ગયેલો, ને એક ટાઈમે નર્મદા જમુનાના કિનારે પેલું ગંભીર ગામ, ત્યાં પહેલો મુકામ કર્યો હતો, પેલા કુલપુત્રકને બચાવ્યો હતો, એ જ ગામ ને એ જ કુલપુત્રક એ નદી આવ્યો, હાથ પગ ધોયા, દેવગુરુ સ્મરણ કર્યું, સૂર્યને જળ અર્પણ કર્યું, અને જરાક અંદર જઈ નદીમાં આમ પાછો ફરે છે, ત્યાં પોટલું એને જોયું, એ કિનારે આવી ગયેલું. એને કૌતુકથી જઈ અને પોટલું છોડ્યું. તે જ ટાઈમે જેની આંખો ખુલી છે એવા જય મંગલને જોયા. લાથી એને ઉભા કર્યા, પાણીમાંથી બહાર કાઢ્યા, પછી ઘરે લઈ ગયો, માલિશ કરી, નવડાવ્યો, સરસ મજાના કપડા પહેરાવ્યા, ભોજન કરાયું, સ્વસ્થ શરીર થયું. ત્યારે બીજે દિવસે પૂછ્યું કે ભાગ્યશાળી તમે કોણ છો? આ નદીમાં કેમ તમને આવી રીતે નાખી દીધા? જય મંગળ ઓળખી ગયા, તો એ જ છે કુલપુત્ર, જેને મેં ડાકણના પંજામાંથી છોડાયો હતો. એ જ ઘરે હું આવી ગયો છું. બહુ સારું છે કે મને ઓળખતો નથી, નહીતર તો હમણાં ગડબડ થઈ જાય. એ મારા માનપાન હમણાં વધી જાય. આપણે ક્યાં એવા માનપાન જોઈએ છે કોઈના ઉપકારના બદલામાં? એટલે રાજા વિચાર કર્યો, એ ઓળખે તો ભલે, પણ આપણે ઓળખાણ નથી આપવી. એને કહ્યું કે ભાઈ હું રાજસેવક છું, એક દુષ્ટ માણસે મને બાંધીને નદીમાં નાખી દીધો. અરે કે કોણે આવું પાપ કર્યું? તમારા જેવાને મહાપુરુષનામાં નાખી દીધા. એ બિચારો બહુ દુઃખ બતાવવા લાગ્યો. ત્યાં રાજા કહે છે ભાઈ દુનિયામાં બધા દુઃખી જ છે, બધાને દુઃખ આવી જ પડતું હોય છે, એમાં હું થોડો બકાત રહું. એટલે આવી ગયું મારા ઉપર. અરે બાબા કે તમારી જેમ હું કે મોતના પંજામાં ફસાઈ ગયો હતો, પણ એક મહાપુરુષ આવ્યા હતા અમારા ઘરે, રાજકુમાર, એમણે મને બચાવી દીધા. શું એમની પરોપકારિતા, શું એમની પોતાની જાત માટે પણ નિરપેક્ષતા, આજે પણ હું યાદ કરું છું. પણ એ તો ક્યારેક ગુમ થઈ ગયા, ખબર જ ના પડી. અમે એમનું નામ પણ જાણી શક્યા નથી. રાજકુમાર કે કોણ હતો એ તમારો ઉપકારી? તો કે એનું નામે નથી આપ્યું ને. કે અમે ઘણું પૂછ્યું હતું, બહુ જ રહેતા હતા. રાજકુમાર વિચાર કરે, જય મંગળ કે હારું, હજી અમારું પુણ્ય ઉદયમાં છે, ત્યાં મને ઓળખતો નથી. આટલી વાત ત્યાં પછી આમ વાત ચાલે છે. એટલામાં ગામની બહાર વાજા વાગવા લાગ્યા. હવે વરઘોડો શું ઉતરે છે જોઈએ.